મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। હું હર્ષાબેન કટકિયા। જય ગુરુદેવ, જય બાબા સ્વામી। આજે આપણે બનાવીશું ચોળીનું શાક, મેથિયા મરચાંનો સંભારો અને રોટલી। આજે અમારા વહુ ગયા છે રાખડી બાંધવા, રસોઈ મારે કરવાની જ, એટલે આપ સૌનું સ્વાગત છે। હવે આપણે ગેસ ઓન કરીશું। હવે આપણે કુકર મૂકીશું। ત્યાં સુધી આપણે મસાલો થોડોક બનાવી લેશું, કારણ કે મસાલો બનાવવો જરૂરી છે। ઉપરથી નાખીએ તો એનો ટેસ્ટ ન આવે। આ છે લસણવાળી ચટણી। હવે નાખીશું આપણે હળદર પાવડર, આમાં ધનિયા પાવડર અને હવે નાખીશું આપણે સ્વાદ અનુસાર નમક। હાલો મિત્રો, આપણું તેલ આવી ગયું છે, ધુવાડા નીકળી ગયા છે। હવે આપણે એમાં નાખીશું રાઈ। રાઈ ચટકવા લાગે એટલે નાખીશું હિંગ, 1 ટેબલ સ્પૂન જેટલી। અને હવે આપણે મસાલાને વઘારી નાખશું। પહેલાં આ મસાલો બનાવ્યો છે ને એ આપણે વઘારી નાખશું। અમે બહુ તીખું નથી ખાતા, પણ જો આપણે તીખું ખાતા હોય દેશું ટમેટા, 2 નાના નાના સુધારેલા છે। અને હવે આપણે ટમેટાને ચડવા દેવાના છે થોડા મસ્ત। હાલો મિત્રો, આપણું તેલ જો હવે ઉપર આવી ગયું છે। ટમેટાને આપણે એટલા જ ચડવા દેવાના, કારણ કે હજી શાકમાં પડશે। હવે આપણે એમાં નાખીશું ચોળી। ચોળી છે અને આપણે તીખું બહુ નથી બનાવ્યું। તીખું તો ફૂલ ખાશે જો કે અમે મરચું તીખું ખાઈશ એટલે, પણ તમે વધારે તીખું ખાતા હોય તો તમારે વધારે કરવાનું। આપ જોઈ શકો છો કે તેલ એકદમ છૂટું થઈ ગયું છે। હજી આપણે આને તેલમાં ચોળવવા દેવાનું છે। ઉપર આવી ગયું છે, હવે આપણે જોઈ શકો છો રસોઈ પણ મસ્ત બની ગયો, ઘાટો ઘાટો જો જોઈ શકો છો। આપણે બહુ તીખું નથી કર્યું તોય પણ રસો તો ઘાટો થઈ ગયો છે, જો જોઈ શકો છો। અને ટમેટાથી નાના નાના 2 નાખ્યા। હવે આપણે આમાં થોડુંક પાણી નાખીશું, બહુ ઝાઝું નાખવાનું નથી। નાની એવી 1 ડીશ આપણે પાણી નાખીશું, ટમેટા વાળી હતી ને એ। કુકરને બંધ કરી દેશું। હવે ચડવા દેવું। હવે આપણે ગેસને બંધ કરી દેવાનો અને થોડીક વાર કુકરને આપણે ઠરવા દેવાનું છે।
થઈ જાય પછી આપણે કુકર ખોલીશું. હવે આપણે બનાવીશું મેથીયા મરચાંનો સંભારો. એને માટે આપણે ગેસ ઓન કર્યો, નાની એવી કઢાઈ મૂકી છે. હવે એમાં આપણે તેલ મૂકીશું. હવે આપણું તેલ આવી જાય એટલે આપણે એમાં રાઈ નાખવાની છે. હાલો, એને માટે આપણે નાના નાના 5 મરચાં સુધાર્યા છે, બી કાઢી, કારણ કે બહુ તીખા છે એટલે આપણે બી ને નસું કાઢી નાખ્યા છે. હવે આપણે આમાં 1 ટેબલસ્પૂન રાઈ નાખીશું. આપણી રાઈ આવી જાય પછી આપણે હિંગ નાખીશું. જો આપણી રાઈ ચટકવા લાગી છે, આપ જોઈ શકો છો. હવે આપણે એમાં નાખીશું 1 ટેબલસ્પૂન હિંગ. હવે હિંગ આવી ગઈ. હવે આપણે એમાં નાખીશું મરચાં. તો આપણા મરચાં છે ને હવે જો અસલ તળાઈ ગયા છે, એકદમ સ્મૂથ બની ગયા છે, મસ્ત પોચા પોચા. હવે આપણે એમાં નાખશું હળદર પાવડર. હળદર પાવડર નાખ્યો હવે આપણે એમાં. અને હવે નાખશું એમાં મેથી, શેકેલી મેથી, અને એનો આપણે ભૂકો કરેલો છે શેકેલ મેથીનો. હવે આપણે શેકેલ મેથીનો ભૂકો નાખીશું અંદર, 2 ચમચી 2-3 ચમચી જેટલો, કારણ કે આ બોરો તો બધાને ભાવે. અને હજી આપણે મીઠું નાખવાને થોડી વાર છે. હવે આપણે ગેસને બંધ કરી દીધો છે. અને હવે આપણે એમાં નાખીશું મીઠું, નિમક. આપણો મેથીયા મરચાં તૈયાર થઈ ગયા છે મસ્ત. કારણ કે હું થોડુંક તેલ વધારે નાખું, અમારે આ બધાને બોરો બહુ જ ભાવે. થોડોક રહતા મરચાં રાખીએ આપણે તો સરસ લાગે. આપ જોઈ શકો છો. હાલો, આપણો સંભારો તૈયાર થઈ ગયો છે. આપણું શાક તૈયાર થઈ ગયું છે, આપ જોઈ શકો છો. તેલમાં ત્રસતું શાક મસ્ત બની ગયું છે આપણું. હાલો મિત્રો, આપણી આ બીજી રોટલી બની ગઈ છે. તો આપણી રોટલી તૈયાર થઈ ગઈ છે. આપણા શાક, રોટલી, અથાણું, સંભારો, દહીં તૈયાર છે. હાલો જમવા. મારી યુટ્યુબ ચેનલમાં જો આપને આ સરસ લાગ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય બાબા સ્વામી, જય ગુરુદેવ. આવજો, બાય બાય.